શું કર્યું? આ પ્રમાણે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ થી આ ત્રણ મહાતત્વો થયા. ત્યાર પછી કીર્તારે બીજી સંજમભોગ વૃત્તિ ઉત્પન્ન કરી. આ સંજમભોગ વૃત્તિથી ત્રણ ચક્ષસત્વ ઉત્પન્ન થયા છે. તે આ પ્રમાણે છે: વર્ગ જ્ઞાન ચક્ષસત્વ, અનંત ચક્ષસત્વ અને કાળ ચક્ષસત્વ છે. વર્ગ જ્ઞાન છે એ કોની હારે જોડ્યું તમને ખબર છે? અનંતની. જેમ આ વર્ગ જ્ઞાન છે એ આપણે આ વર્ગ જ્ઞાન અનંત અને કાળ છે એ વિકાસની હારે જોડ્યો, અવિકાસની હારે વર્ગ જ્ઞાન જોડ્યું અને કુંભસની સાથે અનંત જોડ્યો. આ રીતે જોડી બનાવી અને ચક્ષસત્વને એની સાથે ભીડવ્યા. આ તત્વોને જયારે ભીડવ્યા ત્યારે જે છે એ પ્રણવ છે એ સજીવન થયો. આ સજીવન જે પ્રણવ થયો એ આપણો નહીં, મહદનો. આપણો હજી પ્રણવ સજીવન નથી થયો, કારણ કે હજી આપણે પંચભૂતની અંદર મનુષ્ય બન્યા જ નથી.